કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ, સારું સંવર્ધન કરે છે, બેસ્ટ ગોપાલન કરે છે એવા કૌશલભાઈ સોજિત્રાને ફાર્મ હાઉસે આવી ગયા છીએ આપણે. ને એ 3-4 ગાયું રાખે છે. પણ મિત્રો હાલો જોઈએ એની પાસે કેટલી ગાયું છે અને બધી માહિતી મેળવીએ આપણે. તો ભાઈ કેમ છે? બસ મજામાં. હવે આ તમારી કઈ ગા છે? આ તમારી રાધા ગાય છે. રાધા ગાય. રાધા ગાય. હા, અને કેટલાક વેતર વિયાણી છે અંદાજે? આ અત્યારે બે વેતર વિહાઈ ગઈ છે. હા હા બરોબર. કાલે પાછી એને ફેરવી છે. હા, કાલે બીજદાન મુકાવેલું છે કાલે એને. હા હા, બરોબર. અને અહીંયા તમારે કેટલાક ટાઈમ થી અહીંયા તમારી પાસે છે? આ રાધા ગાય છે મારી પાસે 6 થી 7 વર્ષ થયા. 6 થી 7 વર્ષ. હા, તો વાછડી હતી ત્યારથી હું એને રાખી છે ને. હા હા, બરોબર. ને આ વાછડી તમે લીધેલી છે ઘરની ગાયમાંથી જ? ના, આ વાછડી મેં લીધેલી છે કારણ કે એનું રૂપ જોઈને મેં લીધેલી છે. હા મિત્રો, એના સિંગ તમે જુઓ, સિંગ છે, એનું માથું છે, એ જોઈને મેં ગાય લીધેલી, વાછડી લીધેલી. હા હા હા, બરોબર. તો મિત્રો આગા તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ આ જે તમારે ગાય છે, આ તમારી કઈ ગા છે? દેશી ગા? એને અમે નાની કહીને બોલાવીએ છીએ. નાની? હા, આના વિશે થોડી ઘણી માહિતી આપજો. આ ગાય છે અમારા ફુવાએ મને ભેટમાં આપેલી હતી વાછડી, હા હા, જે તે ટાઈમે. હા હા, બરોબર. પછી અહીંયા આવીને મેં એને તૈયાર કરેલી છે. હા હા. પણ ટૂંકમાં હાઈટમાં નીચી છે પણ દૂધમાં પૂરી છે. દૂધમાં પૂરી છે, રૂપમાં નથી પણ દૂધમાં પૂરી છે. હા હા, બરોબર. અમુક ગાયોનું એવું હોય હા. કે અમુક રૂપમાં ને દૂધમાં બેયમાં હોય, અમુક ખાલી રૂપમાં ને અમુક રૂપમાં ખાલી હોય. દૂધમાં હોય. હા, બરોબર. અને તમે કેટલા વર્ષથી આ ગોપાલન કરી રહ્યા છો? હું 7 થી 8 વર્ષથી આ ગોપાલન કરું છું. 7 થી 8 વર્ષ, બરોબર. અને જે તમારે આ ગાય રહી ઈ વાછડી છે, ઈ તમે કહું ને તો ઈ આ નાની જે તમને કીધી ને, હા હા, આ એની વાછડી છે. આ એની જ વાછડી? હા, અને એનું શિવું નામ રાખેલું છે અમે. હા હા, બરોબર. અને આ બધી ગાયોને બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો મિત્રો. એની હાઈટ લંબાઈ જોઈ શકો છો, માથડ જોવો, કાન પેટર્ન જોવો, સિંગ પેટર્ન જોવો. અને તમે ભાઈ કૌશલભાઈ, આપણે જે બધી ગાયો અત્યારે જે તમે હારી ગાયો બધી કરી છે, પણ દેશી ગાયમાંથી જ તમે બ્રીડિંગ કરીને બધી સારી ગાયો કરી છે? હા, દેશી ગાયનું જ બ્રીડિંગ. હા હા, કારણ કે શોખ મને દેશી ગાયનો જ છે. હા હા, બરોબર. શોખમાં પછી તમે જેનો તમને શોખ હતો એમ તમે દેશી ગાયમાં બ્રીડિંગ કરીને ગીર ગાયું? હા, ગીર ગાયનું બ્રીડિંગ કરીને જ લીધેલી. આ બચ્ચા બધા એના લીધેલા હા છે. હા, બરોબર. અને જે આ તમારી કાબરી ગાય છે, ઈ કઈ ગા છે? ઈ દેખાડો ને. આ અમારી કાબરી ગાય છે. હા, અમે એને લીલડી કહીને બોલાવીએ છીએ. લીલડી કઈ બોલાવો? હા હા હા, બરોબર. ને આ તમે 25 કરી હતી કે કઈ રીતે? ના, આ ગાય મેં લીધેલી છે. પેલું વેતર ખેડૂને એવી આણી હતી અને બીજું વેતર મારે ની આવી આણી છે. હા હા, બરોબર. હા હા. અને આ તમારી કઈ ઓળખી? આ જે અમારે ગંગા. ગંગા? હા, આની આ ગંગા છે, આ રાધાની દીકરી છે. હા હા, બરોબર. અને આ ઈ નાની ની દીકરી છે, તુલસી. તુલસી, હા હા, બરોબર. અને તમે આ ઘોડી રાખી છે, અશ્વ રાખે છે, પણ આનું કારણ શું? આ બધા એમ કે નજર ન લાગે અશ્વ રાખી તો. એક છે કે આ કહેવામાં આવે છે કે દેવરૂપી જનાવર કહેવામાં આવે છે. બરોબર છે. અને બીજા નંબરમાં જે કાઠિયાવાડીની જાત આવે છે, તમારા વફાદારમાં ગણવામાં આવે છે. કે આ વસ્તુ એવી છે કે તમારે બીજા કોઈનું થાય જ નહીં માલિક સિવાય. બરોબર છે. કદાચ તમે ગાયો વચ્ચે રેઢી મૂકી દો, બરોબર છે, પછી તમારા ઉપર છે કે ભાઈ તમે કેવી સમજણ આપો છો તમારા જનાવરને. બરોબર, એના ઉપર છે. અને બીજા નંબરમાં મને શોખ છે ઘોડીનો. બરોબર છે. એટલે ઘોડી હું રાખું છું આ ગાયોની હારે જ 8 થી 9 વર્ષ થઈ ગયા. આ ઘોડી તમે રાખી છે અશ્વ, એ મને બહુ સારું લાગ્યું. અને અશ્વમાં કેટલી જાઈતું આવે? કેમ કે તમે આ રાખી છે, તમે તો જાણકાર હશો. અશ્વમાં તો તમે જેટલી જાત કયો એટલી ઓછી પડે એમાં. એમાં સૌથી સારામાં સારી કઈ? સૌથી સારામાં સારી અને આપણે હાઈની જે જાત કહેવામાં આવે ને તો કાઠિયાવાડી જાતમાં ગણે. હા, બરોબર. બરોબર છે. અને આગળ અમારે આનું નામ હોથલ છે. હોથલ? હા. અને હમણાં જે આપણે મોરબી વાંકાનેરમાં જે
કામા અશ્વ શો થયો હતો કામ અશ્વા ઓલા સ્ટેટ રાજાશાહી દ્વારા રાજાશાહી વાળો હા એમાં એન્ડ્યોરન્સમાં 20 કિલોમીટરમાં પ્રથમ નંબર લઈ આવે પ્રથમ નંબર લઈ આવી પ્રથમ નંબર લઈ મિત્રો આ તમે જોઈ શકો છો આ ઘોડી જો મિત્રો અને કેટલી વાર થાળ લીધા આ ઘોડી ના એકોય વાર થાળ નથી લીધું મેં હજી હા હા બરોબર છે તે ઘોડો દોરાવેલો છે 2 મહિના થઈ ગયા છે હા હા બરોબર પણ થાણ એકોય મેં લીધું નથી કારણ કે આ શોખની વસ્તુ છે બધી હા અને તો ગાયોની હારો હારે ચારો આપતા હશો ને? ગાયોની હારું હાર હા હા તમે આ વસ્તુ શોખની છે તમે 2 ગાયો સાચો કે એક ઘોડી સાચો હા હા બરોબર બરોબર છે હા હા એવું છે અને મિત્રો આ તમે ઘોડી જોઈ શકો છો અને આ ભાઈને આ ઘોડીનો પહેલો નંબર આવ્યો છે જે હમણાં શો નહોતો થયો એમાં તમે જો મિત્રો તો મિત્રો આ ઘોડી તમને કેવી લાગી તો જરૂર કોમેન્ટમાં જણાવજો હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં મારી ચેનલ ગમી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય ગૌ માતા જય ગોપાલ